વરસાદમાં 8 થી 9 વાગે 500 થી વધારે લોકો રાહ જોઈને બેઠા હતા વરસતા વરસાદમાં. એ રમેશ ભરવલા ત્યાંની વાત કરે. એવી જ જ્યારે વાત કરું ત્યારે ઘણા પ્રમુખો અમારા આકરા થાય, ઘણા મારા પર ગુસ્સે થાય, મારાથી નારાજે થાય. એ સૌરાષ્ટ્રના પ્રમુખોમાં એ મારા રમેશભાઈ બેઠા છે, જીત બેઠો છે, ભાઈ હિતેશભાઈ બેઠા છે, અમારા ઉગરેજા છે, અહીંયા અમારા ભરતભાઈ બેઠા છે, સુરેન્દ્રનગર પ્રમુખ, મોરબી પ્રમુખ. આ બધા આ એવા નામ લઈ રહ્યો છું કે જે જ્યારે શરૂઆત થઈ સંગઠનની ત્યારે સૌરાષ્ટ્રથી શરૂઆત કરેલી, અને કેવા યુવાનો કે જે સૌરાષ્ટ્રમાં રોજગારી માટે ગયેલો સમાજ. તમને સૌરાષ્ટ્રમાં વિઘા નહીં દેખાય આપણા લોકો જોડે, કારણ કે ઉત્તર ગુજરાત એમાં ચુવાડ પંથકમાંથી રોજગારી માટે માઇગ્રેટ થયેલા લોકો આ બધા. એનો ઇતિહાસ પણ બહુ ભવ્ય છે, બહુ મોટો ભવ્ય ઇતિહાસ છે એનો. અને ઇતિહાસની વાત કરું તો ચુવાડમાં ધર્મ પરિવર્તન કરવા માટે એ વખતે બહુ ચાલતું, અને એ વખતે આ બધા તાબે ના થયા અને ત્યાંથી ધાંગધ્રાથી પછી આખા સૌરાષ્ટ્રમાં ફેલાણ. અને એટલે મજૂરી ઉપર નપતા લોકો, ધંધા રોજગાર ઉપર નપતા લોકો, જેની જોડે જમીન હશે તો પણ બહુ ઓછી હશે, એવા લોકોએ આ વાત ઉપાડી અને સંગઠન સૌરાષ્ટ્રમાં ખૂબ મજબૂત કર્યું. એથી અહીં આ બાજુ આવ્યો તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, જ્યારે મહેસાણાની અંદર અમે સભા કરવાનું સપનું જોયું, વાત કરી કે ભાઈ આપણે મહેસાણામાં એક સારી એવી સભા કરીએ. ઉનાળો, એપ્રિલનો ધગધગતો તાપ. જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યો ને, સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાં પહેલા 3000 થી વધારે ગામડાઓમાં આપણી ગ્રામ સમિતિ બની ચૂકી. મેં રાયકણજી ને પ્રવીણભાઈને બોલવાનું એટલે કીધું કે અમદાવાદનો એ સાહિત્ય પરિષદનો 165 લોકોનો એ હોલ, અને હોલમાં જ્યારે મેં મીટિંગ બોલાવી ત્યારે એની મંજૂરી માટે જ્યારે એના ટ્રસ્ટીઓ જોડે ગયો ત્યારે બધા લેખકો અને કવિઓ એ હોલમાં લાખો રૂપિયાના પુસ્તકો, જ્યારે મંજૂરી લેવા ગયો ત્યારે મને એવું કહ્યું કે બેટા તું મંજૂરી તો લે છે પણ અહીં સાચવવું પડે, અહીં તો મોંઘા પુસ્તકો છે. ત્યારે મેં જવાબ શું આપેલો ખબર છે તમને? બધું સાહેબ મને ખબર છે કે અહીં બહુ મોંઘા પુસ્તકો છે, પણ મારા લોકોને ખબર નહીં ને એમને બતાવવા માટે લઈ રહ્યો છું. મારા લોકોને ખબર નથી કે આ પુસ્તકોની કિંમત શું છે, અને કિંમત ખબર નથી ને એટલે સાહિત્ય પરિષદના હોલમાં મારે મીટિંગ બોલાવી છે. જ્યારે વાત મૂકીને અને એ લોકો જ્યારે આયા 165 લોકોની મીટિંગ થી, ત્યારે એ લોકો રજાના દિવસે પણ હાજર રહ્યા. અને એમણે સભા એ મીટિંગ પછી મને એવું કહ્યું કે તું સાચો છે, આપણે પુસ્તક સામું જોયું નહીં. ઘણા એવા હતા કે જે પુસ્તકો હતા કોઈ જોયું નહીં. જેને વાંચનનો શોખ હોય, જેને લેખનનો શોખ હોય, જે શિક્ષણ માટેનો ઈચ્છુક હોય, એ પુસ્તક સામું જોશે. મારી તમને વિનંતી એટલી જ છે કે ગજવામાં પેન રાખો અને લખવાની આદત રાખો ને વાંચવાની આદત રાખો. સાહેબ ત્યાં ઘણી બધી દિશા નક્કી થઈ ગઈ, પણ ત્યાંથી કલેક્ટર ઓફિસે અમે વ્યસન મુક્તિ માટેના ધરણા કરે. અપેક્ષા હતી કે 500 લોકો, 500 ખુરશી મૂકેલી, 500 ખુરશી ભરતા આંખે પાણી આવી ગયું હતું. પણ વાત હતી વ્યસન મુક્તિ. કેમ કે આ વ્યસનોના કારણે મારા સમાજે ઘણું બધું વેઠ્યું છે. આ વ્યસનોના કારણે અનેક યુવાન નવલોહિયા દીકરાઓ આપણે ગુમાયા છે. આ વ્યસનોના કારણે કેટલાય લોકો આપણા લોકોનું અહિત કરીને જતા રહ્યા છે, જમીનો ઘસીને જતા રહ્યા.
કેટલી દીકરીઓ વિધવા થઈ, કેટલાય બાળકો અનાથ થયા. ગુજરાતની આપણે એમ કહીએ કે સૌથી મોટી વસ્તી, પણ તેમ છતાં વ્યસનોના કારણે આ સમાજે ખૂબ અધોગતિ વેઠી. મને એવું થયું કે એક સમયનો આ સમાજ જે બીજાના રખોપા કરનારો, બીજાને આપનારો, આજે એની દશા કેમ આમ છે? તો મને એવું થયું કે વ્યસનો છોડી દે ને તો 50% તો આમ દુઃખ જતું રહે. અને એટલે જ મેં વ્યસન મુક્તિની વાત મૂકી. કારણ કે જ્યાં સુધી કોઈ માણસમાં તમે એબ નહીં કાઢો ત્યાં સુધી એનું કંઈ નહીં થાય. અને એટલે એ પહેલા ધરણા વ્યસન મુક્તિ હતા, ત્યાંથી પછી આવ્યો ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતના આજે ઘણા સાથીઓ આપણી સાથે નથી, પણ ઘણા સાથીઓ આપણી વચ્ચે કામ કર્યું છે. ત્યારે મહેસાણામાં જે કોર કમિટી કામ કરે છે, પાટણમાં જીવાજી કામ કરે, બનાસકાંઠામાં દીદી, ચકાજી, રાયકણજી, સ્વરૂપજી, રામભાઈ, મુકેશજી, કેટલા બધાના, અમારા દેવાભાઈના મેં ગજવા આમ કાર્ડ જોયું, બધાને ઓળખું છું. એટલે કોઈ માફ કરજો, બધાના નામ નહીં લઈ શકું, એટલે ક્યાંય પાછું એવું ના થાય કે અમારું નામ બોલે ના બોલે. ત્યાંથી અમદાવાદ જગતસિંહ, હરેશભાઈ, લાલભાઈ, આ બાજુ ઈશ્વરજી, નટવરસિંહ, અમિતજી, ભીખાભાઈ, સુનિલભાઈ, આપણો પંચમહાલથી મિતેશ, અમારા સંજયસિંહ, આ વિજયસિંહને ત્યાં 2 પ્રમુખો બનાવેલા હતા. વડોદરા શહેર પ્રમુખ અમારા, ભરૂચ અમારા વિજયભાઈ, કેટલા બધાના નામ, બધાના નામ લેવા છે. જાનુજી કચ્છમાં કામ કરે, કચ્છ અહીં ઓછું છે. તમે આજે જોયું હોય, ઘણા બધાને એવું થાય કે ઠાકોર સેનાથી શું થયું, તો અહીં જુઓ ને, આજે આખું ગુજરાત બેઠું છે, આખું ગુજરાત બેઠું. અહીંયા કચ્છથી લઈ, સૌરાષ્ટ્રથી લઈ, મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર ને છેક સુરત સુધીના અમારે અહીંયા જોયા, ગિરીશ રાઠોડને ઘણા બધા જોયા છે. બધા એના ચહેરા જોઉં છું, વાંચું છું. અને તમે બધાએ એટલું બધું કામ કર્યું છે ને એકના એક ચહેરા. તમારા ગોવિંદસિંહ અહીંયા ગાંધીનગરમાં કેટલું મથે. અનિલજી હમણાં વાત કરી કે ભાઈ કંઈક નાનું મોટું જરૂર હોય અમારા અમદાવાદ જિલ્લા પર, તો કે હું મદદ કરીશ. એ પૈસાવાળો માણસ નહીં, પણ તેમ છતાં બીજા માટે કંઈક આપવું એના માટે મથે છે. તો સંગઠન, કોઈ પણ સંગઠન, આ સંગઠન બન્યા પહેલાનું ભૂતકાળ અને વર્તમાન એ શું છે એને આપણે જાણવું પડે. તમે કલ્પના કરી હતી કે બનાસકાંઠા ક્યાં ને ક્યાં અમરેલી, એક છેડેથી બીજો છેડો, આ બાજુ બોર્ડર ને પેલી બાજુ દરિયો, આથી આમ છેડો થાય, કચ્છથી લઈને સુરત સુધી. ત્યારે કલ્પના કરી હતી કે તમે બધા એકબીજાને ઓળખશો, એકબીજાને મળશો, એકબીજાની હિંમત બનશો, એકબીજાની હૂંફ બનશો, એકબીજાની તાકાત બનશો. આ મનોજભાઈ, જયદીપસિંહ, આ બધા ઘણા, કાર્તિક, આ ટીમ્બા, અમારા જીવાજી, માસ્ટર જેવો માણસ, કોઈ તરફ કઈ માગે જ નહીં. કોઈ તમે કોઈ એવું કહેતું કે સેના કઈ માગે છે, સેનાના કોઈ છોકરા, અમારા અરવિંદસિંહ બારિયા, કિરીટસિંહ બે બેઠા છે. કિરીટસિંહ સામાન્ય, એક સામાન્ય પરિવારમાંથી મહીસાગરનો પ્રમુખ છે ને, અરવિંદસિંહ બારિયાએ કીધું કે સાહેબ આ છોકરાને તમે પ્રમુખ બનાવ્યો છે, લો 2 વીઘા જમીન મારી દાન આપું છું. અરવિંદસિંહ પહેલો એવો માણસ છે, ઉભા થાવ, આ પહેલો એવો માણસ છે ને ગુજરાતમાં, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કહેવાથી 2 વીઘા જમીન દાનમાં આપી લુણાવાડામાં. સાહેબ ભીગો નહીં, ખાલી શેઢો દબાય તોય આપણને ગમતું નહીં. પાડો જોરદાર તાળીઓ એના માટે. તાલુકા પ્રમુખોના નામ મળે. અને ઘણીવાર તમને એવું થાય કે કોઈ મારી જોડે વાત લઈને આવે કે સાહેબ અમારે અહીંયા આવું આવું છે, તો તાલુકા પ્રમુખને ના ખબર હોય ને એના કરતા વધારે મને ખબર હોય છે, કારણ કે ઠાકોર છે ને અમારા રોમ છે, મેં ગ્રહણ કરેલી છે. સાચી વાત. એટલે તમે કદાચ કઈ ગપ્પુ મારો ને તો એમ કહું જરા શાંતિ રાખો, તમારી ઉગાડી નહીં કરું. એટલે તોય કદાચ કોઈ એવું કે ના ના બોલો, તો એક જ લાઈન બોલું એમ કે બસ હવે શાંતિ રાખો. એમ મને ખબર છે. વિષય એ છે કે આ સંગઠન પહેલા આપણે કોઈ એકબીજાને ઓળખતા નતા, આપણે કોઈ એકબીજાની ચિંતા નતા કરતા. ધીરુભાઈ, ઓળખતા નતા પણ ચિંતા નતા કરતા. 400 થી વધારે સમૂહ લગ્ન સમિતિઓ, દરેક તાલુકામાં 2-3 મંડળો, અને એ પણ ખાલી સમૂહ લગ્ન પૂરતા ભેગા થાય અને પછી
છૂટા પડે. તો સમાજમાં જે છેવાડાનો માણસ છે, જેને જરૂરિયાત છે, જેની શિક્ષણ માટે કઈ જરૂર છે, જેને હેલ્થ માટે જરૂર છે, જેને કોઈ ખોટી રીતે રંજાડી રહ્યું છે, તેને રક્ષણ કોણ આપે, એને આપે કોણ તે? આ સંગઠન બન્યા પછી તમને આપવાની ભાવના આવી છે. તમે એકબીજાની ચિંતા કરો છો, એકબીજાની હૂંફ બનો છો. અને હું જગતસિંહ અભિનંદન આપું, તમે ચિઠ્ઠીઓ કાઢીને કોઈ પ્રમુખ એવું ના કીધું હું નહીં બોલું. આ સમાજને બોલતો કર્યો છે આ ઠાકોર છે ને બોલ, એ બોલતો કર્યો હોય તો આપણે કોઈ કહીએ કે શું મળ્યું, તો હમણાં કોને કહ્યું કે ઘરે મારા વાઈફ પણ નહીં માનતા મારું. હા, એ તો ઉંમર થઈ એટલે નહીં. પહેલા એવું હતું કે અત્યારે એવું છે સાહેબ. પણ વિષય એ છે કે જે આપણાને કોઈ પૂછતું નતું, આજે આખું ગામ પૂછે છે કે ભાઈ આ ગામનું સારું કામ છે, આવો ને. એ સન્માન મળ્યું, એ ઓળખ મળી છે. હમણાં દિનેશભાઈ કહેતા, આ દિનેશભાઈને સાહેબ હું લઈ જાઉં, ગાડી હું ચલાવતો એ જોડે હોય, રાતના 1 વાગે ઇસ્કોન ઉપર ઉતારું મથુરભાઈ, અને ત્યાંથી એ માણસ બસમાં ભાવનગર સવારે પહોંચે. અને આવું એક વાર નહીં, અનેક વાર થયું હશે. એક વાર તો અમરેલી જતો તો રસ્તામાં એક્સિડન્ટ જ મરી ગયો. વિષય એટલો છે કે બધા એવું કહ્યું સંઘર્ષ વગર સંગઠન ના બને કોઈ. આપણે બધાએ ભેગાથી ના બનાવ્યું છે. મારી આજે કલ્પના હતી, મારી ઈચ્છા હતી 900 લોકોને બોલાવો, 2000 લોકોથી હોલ ભરી ગયો. અને કદાચ આ રીતે પહેલી વાર હોલ ભરવાનો છે કે ખુરશી વગેરે. અહીંના સ્ટાફને પૂછજો તો કદાચ એવું જ હશે કે ખુરશી વગર આખો હોલ ખુરશીઓ કરતા ડબલ પબ્લિક નીચે બેઠી. તો એનો ભૂતકાળ જે છે, આ બારે બેઠા છે મને ખબર છે, પણ એનો ભૂતકાળ જે છે એ સૌરાષ્ટ્રથી સારું કરી ઉત્તર ગુજરાત ગયા, ઉત્તર ગુજરાતથી શરૂ કરી મધ્ય ગુજરાત ગયા, આજે આખા ગુજરાતમાં આપણું સંગઠન છે. તો જ્યારે સંગઠન મજબૂત બન્યું હોય ત્યારે આપણે ચિંતા કરવી પડે. આપણે વ્યસન મુક્તિ માટે કામ કરીએ છીએ તો એટલીસ્ટ આપણને તો એટલી ખબર હોવી જોઈએ કે હું ગ્રામ સમિતિનો હોદ્દેદાર છું, જિલ્લા સમિતિનો, તાલુકા સમિતિનો હોદ્દેદાર છું, પ્રદેશનો હોદ્દેદાર છું. મારે તો વ્યસન કરાય જ નહીં. જો હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વિચારધારામાં માનતો હોઉં તો સૌથી પહેલું કામ એ કરવું પડે કે મારે પોતે વ્યસન ના કરાય. અને હું જો વ્યસન કરતો હોઉં તો મારે હોદ્દો ગ્રહણ કરાય નહીં. આવું માનો છો નહીં માનતા તમે? કારણ કે પહેલા એવું થયેલું, સ્ટેજ ઉપરથી ભાષણ થાય, અલ્યા દારૂ છોડો, વ્યસનો છોડો, અને ઉતર્યા પછી એ જ ભાષણ કરનારા રાતે ટાઈટ થઈને ફરતા હોય. એટલે આપણે એવું કહીએ કે તમે અમને કહો છો પણ તમે તો પીવો છો. જવાબ શું મળે ખબર? એટલે અમે તો મોંઘો પીએ અને અમે કઈ બરબાદ નહીં થઈ ગયા. બટ આજ નહીં થયા, કાલ થઈ જશો. સાહેબ હું તમને કહી દઉં, ઘણી વાર કોઈ એવું કે શું બન્યું તો સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવી પડે, સ્વાધ્યાય પરિવારની વાત કરવી પડે, અને એવા તમામ ધાર્મિક પંથોની વાત કરવી પડે, સદારામ બાપાની યાદ કરવા પડે કે એક સંતે ભજનોના માધ્યમથી પોતાની આખી જિંદગી એણે વ્યસનો છોડવા માટે આખા સમાજને તૈયાર કર્યો. વ્યસનો આહારના વિકાર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ તમને દુઃખી નહીં મળે. હવે એનું કારણ શું? તો કે ત્યાં આહારના વિકાર અને વ્યસન મુક્તિની વાત કરે છે. જ્યાં ઓછી આવકમાં પણ સારું જીવી શકાય એ વિચારધારા આપી. અને તેમ છતાં આજે સ્વામિનારાયણ સંપ્રદાય જે સંસ્થા છે એના અલગ અલગ પંથો છે, પણ દરેક પંથો જોડે ભવ્ય મંદિરો, ભવ્ય જગ્યાઓ અને ભવ્ય રહેવાની જમવાની વ્યવસ્થાઓ છે, આખા વિશ્વમાં છે. તો જેણે વિચાર આપ્યો એ સંસ્થા આટલી બધી સમૃદ્ધ કેવી રીતે થઈ? અને એનું માલિક કોઈ એક નથી. જે પ્રમુખ સ્વામી મહારાજ, જે તેજેન્દ્ર પ્રસાદ મહારાજ કે જે સંતોએ આ પંથમાં જે કામ કર્યું એ વિચારધારા એના અનુયાયીઓ ઉપાડી લીધી
અને એ વિચારધારામાં એ અનુયાયીઓ સુખી થયા એટલે કરોડો રૂપિયા દાન આપ્યું, શ્રમદાન આપ્યું, રૂપિયા આપ્યા અને આજે વિશ્વની સૌથી સમૃદ્ધ સંસ્થાઓમાંની એક છે. તો કેમ આપ્યા? તો કે તમે જે વિચાર આપ્યા અમને, તમે જે અમને શીખવાડ્યું એના કારણે અમારો પરિવાર સુખી છે, અમે સુખી છીએ, અમે વ્યસનોથી દૂર છીએ. તો કોઈ એક સંસ્થા વિચાર આપી શકે, પૈસા આપવાથી તો ગમે તે કોઈ ના આપી શકે, કોઈ ના આપી શકે. નાની મોટી વ્યવસ્થાઓ થઈ શકે પણ પૈસાથી કોઈ સુખ ના આપી શકે. એ વિચારધારા જ હોય અને એ વ્યસન મુક્તિની વિચારધારાને આપણે બધાએ અપનાવી અને એ વિચારધારા આજે એટલી મજબૂત છે કે જે સમાજ ઉપર લોકો એવું કહેતા કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે વ્યસનોમાં ડૂબેલો, આજે લોકો એવું કહે છે કે અલ્પેશભાઈ તમારા સમાજે વ્યસન છોડી દીધા પણ અમારામાં આવ્યું છે, આનું કંઈક કરો. આજે લોકો આવું બોલતા અત્યારે બોલે છે કે નહીં બોલતા? તમને કહેતા છે કે છે કે નહીં કહેતા બધા? હા ગમે તો હુંકારો આપજો એટલે મને લાંબો ટાઈમ બોલવાની ઈચ્છા થાય. હા હા પછી અહીંથી તમને બધાને બાજુમાં જોરદાર કાર્યક્રમ થવાનો છે. આપણે અહીંથી ત્યાં લઈ જવું, અહીંથી બાજુમાં 100 મીટરમાં મોજ. હા, મોજ કરાય એવું. 150 કલાકારો છે. પણ આમાંથી જો કોઈ નાનું મોટું વ્યસન કરતા હોય તો માફ કરશો, છોડી દે. વ્યસનોથી પરિવાર બરબાદ થાય, વ્યસનોથી તમે પોતે ભર યુવાનીમાં મોતને ભેટશો. એટલે વ્યસનો છોડવા જોઈએ. સાથે આ એટલે વાત કરી રહ્યો છું કે આપણે જે કરવું છે, આખું વર્ષ જે કામ કરવા માર્ગદર્શક જે બનાવ્યા છે, એક એક માર્ગદર્શનને 4 ગામોની જવાબદારી આપવાના છે.